આ વખતે ભાજપે એવું ષડયંત્ર કર્યું છે કે વિસાવદર ભેસાણની મતદાર યાદીમાંથી વિરોધ પક્ષને મત આપતા લોકોને ઓળખીને ઓછામાં ઓછા 20,000 લોકોના નામ મતદાર યાદીમાંથી હટાવી દેવા, મતદાર યાદીમાંથી નામ ડિલીટ મારી દેવા. એટલે ભાજપે સરકારી અધિકારીઓ સાથે મેળાપીપણું કરી, ષડયંત્ર કરી એવો પ્લાન કર્યો છે કે કેટલાક સિલેક્ટેડ ગામમાંથી, જે મોટા ગામ હોય, જેની અંદર વોટિંગ વધુ હોય, 2,000નું, 3,000નું કે 4,000નું મતદાન હોય, એવા ગામમાંથી ઓછામાં ઓછા 100 થી 150 લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાના. નાનું ગામ હોય તો 35-40 નામ મતદાર યાદીમાંથી ડિલીટ કઢાવી નાખવાના. એનાથી નાનું ગામ હોય તો 8-10 નામ મતદાર યાદીમાંથી ડિલીટ કરાવી દેવાના. એટલે કે ગામ દીઠ કયો તો જેવું ગામ એટલી સંખ્યામાં મત ડિલીટ મરાવવાનું કામ, અથવા બૂથ આધારે કયો તો દરેક બૂથમાંથી ઓછામાં ઓછા 15 થી લઈને વધુમાં વધુ 35, 40, 50 સુધી મત ડિલીટ કરાવી નાખવાનું ષડયંત્ર ભાજપે હાથ ધર્યું છે. એના માટે ટીમ કામે લગાવી છે. હવે આ ટીમ કેવી રીતે કામ કરે છે કે જે ગામમાં ભાજપનો કટ્ટર અંધભક્ત માણસ હોય, એકદમ જનૂની અંધભક્ત હોય, કટ્ટર ભાજપનો, એને કામ સોંપવામાં આવે. કેમ કે ગામડાઓમાં તો સ્વાભાવિક છે કે બધાને ખબર હોય કે કોણ ક્યાં મત આપવાનો છે. ગામ એટલી હદે નાનું હોય કે ગામમાં આમને સામને બધાને ખબર હોય કે આ ફલાણી બજાર છે એ ભાજપને મત નથી આપવાની અને ફલાણા માણસો જે છે એ ભાજપને મત આપવાના. ગામમાં બધું લોકોને આમ ખબર જ હોય, લમછમ આઈડિયા બધાને ગામમાં હોય જ. એટલે ભાજપનો જે કટ્ટર અંધભક્ત માણસ ગામમાં હોય એને જવાબદારી સોંપવામાં આવી છે કે કટ્ટર અંધભક્ત પોતાના ગામમાંથી એવા 10 લોકોના નામ ભાજપ પાર્ટીને પેલી જે હિન્દી ભાષી ટીમ આવી છે એને લખાવે કે ધારો કે મારું ગામ ટીમ્બી છે, તો ટીમ્બીમાં મને પોતાને ખબર છે કે મારા ગામમાં ભાજપને મત આપવા વાળા કેટલા છે, ભાજપને મત નહીં આપવા વાળા કેટલા છે. એટલે ભાજપને જે લોકો મત નથી જ આપવાના એવા 10 લોકોનું નામનું લિસ્ટ, કે ગોપાલભાઈ, ગોરધનભાઈ ઇટાલિયા, મહેશભાઈ ઇટાલિયા, છગનભાઈ ઇટાલિયા, એવું 10 લોકોનું નામનું લિસ્ટ ઘર નંબર સાથે, મોબાઈલ નંબર સાથે, મતદાર યાદીમાં એનો શું ક્રમાંક નંબર છે એની સાથે ભાજપને મોકલવામાં આવે. અને ગામોગામ ભાજપના જે કટ્ટર જનૂની અંધભક્ત થઈ ગયા છે એ લોકો પોતપોતાના ગામનું 10 મતદારોનું, 20 મતદારોનું, 32 મતદારોનું, 50 મતદારોનું લિસ્ટ ભાજપમાં મોકલે અને ભાજપ વાળા ચૂંટણી અધિકારી અને ચૂંટણી પંચ સાથે ઘાલમેલ કરીને હજારો નામ મતદાર યાદીમાંથી ડિલીટ મારી દેશે. એટલે કે 20,000 જેટલા નામ મતદાર યાદીમાંથી ડિલીટ મારી દેવાના છે.